સાપ અને વીછીડાની દાઢો બનશે ઝેરીલી। આજે થઈ છે મિત્રો ભાદરવી અમાસ અને ભાદરવા મહિનાની અંદર ગરમીના પ્રકોપની સાથે સાપ અને વીછીડાના ઉપદ્રવની સાથે અમુક ઉત્તરીય વિસ્તારોમાં તો તીડના પ્રમાણો પણ વધે। તો મિત્રો બીજી તરફ નવરાત્રિ, દશેરા અને શરદ પૂનમની અંદર પણ વરસાદની આગાહીઓની સાથે જાણી લો કે મિત્રો કયા હવામાન નિષ્ણાત તરફથી આગાહીઓ આપવામાં આવી રહી છે। તો બીજી તરફ થઈ જાઓ તૈયાર, કારણ કે મિત્રો આજે થઈ છે 2 સપ્ટેમ્બર અને સોમવાર થયો છે। આજે મિત્રો ઘરની બહાર જવાનું નક્કી કરતા હોય તો ખાસ મિત્રો આજે સાંજ અને રાત પહેલાં ખાસ કરીને મિત્રો વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ફરી એકવાર ગુજરાત ઉપર આવી છે અને જેમના કારણે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર આજે અમુક વિસ્તારોમાં કડાકા અને ભડાકા સાથે વીજળીના ચમકારા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે જોવા મળી શકે છે વરસાદ, જેમાં અમુક વિસ્તારોની અંદર તો મિત્રો વીજળી પડવાની પણ સંભાવના રહેશે, જેથી આ વિડીયોને અંત સુધી જોઈ લેજો। બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ આવનારા ભાદરવા મહિનાના દિવસોની અંદર પણ 2 મોટા વરસાદી રાઉન્ડને લઈને ડરામની આગાહીઓ છે એ કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી પણ। મિત્રો સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને પૂર્વાનું અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો આ તમામ અપડેટ જાણીશું આપણે એક પછી એક। એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ ગુજ્જુ વેધર પર નવા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં આપણે જાણીએ કે મિત્રો ભાદરવી અમાસ ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ મહિનામાં ગરમીનું પ્રમાણ, તો બીજી તરફ વરસાદની પેટર્ન પણ ગાજવીજ અને તીવ્ર કડાકા ભડાકા સાથેની રહેતી હોય તેવા ભાદરવા મહિનાની અંદર સૌથી વધારે વીજળી પડવાની સંભાવના રહેતી હોય છે, કારણ કે મિત્રો વાતાવરણ અસ્થિરતા વાતાવરણના કારણે આ વરસાદી સિસ્ટમ જામે છે અને મિત્રો બપોર બાદ ગાજવીજ સાથેના શરૂ થતા જોવા મળી શકે છે વરસાદ। વાતાવરણ પણ જલ્દી વરસાદ આપે અને મિત્રો પેટર્નો મિત્રો આપણે જાણી લઈએ કે અત્યારે પૂર્વ ફાલ્ગુનીનું નક્ષત્ર ચાલુ છે અને 3જા દિવસ થઈ ચૂક્યો છે। સાથે મિત્રો રાજ્યની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર શરૂઆતના કહેવામાં આવે છે કે 3 દિવસ છે તે ખતરનાક વરસાદ પડે તો ખેડૂતો માટે પાકોના છે એ ખરાબ સાબિત થઈ શકે છે। એટલે કે મિત્રો આજે 3જો દિવસ થયો છે ને મિત્રો જાણી લો કે આજે કયા ભાગોમાં વરસાદની આગાહી રહેલી છે। એ પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે તમે જોઈ શકો છો કે લાઈવ જેમાં અત્યારે મિત્રો હૈદરાબાદથી આગળ વધીને અત્યારે જે ડિપ્રેશન છે તે ગઈકાલે હતું તે અત્યારે આવનારી કલાકોમાં વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થવાની હોય અને મિત્રો ગઈકાલથી જ આ રાજ્યની અંદર સિસ્ટમની વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર લાગુ વિસ્તાર છે, બારડોલી લાગુ વિસ્તાર છે, ઉત્તરીય ગુજરાતમાં થરાદ, ડીસા અમુક ગામડાઓ છે ત્યાં મહીસાગર, અરવલ્લીના કેટલાક બોર્ડરી વિસ્તારોથી લઈને તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે ગુજરાતમાં છૂટા છવાયેલા પંથકો પર કડાકા ભડાકાની સાથે વરસાદી છે તે અત્યારે શરૂઆત થઈ ગયો છે। આજે મિત્રો આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને બીજા અન્ય કેટલાક વિસ્તારોની અંદર પણ જોવા મળશે વરસાદ, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતના ડાયરેક્ટ એટલે કે મિત્રો સીધી અસર થતી જોવા નહીં મળે આ વરસાદની, પરંતુ સર્ક્યુલેશનની અસરોના કારણે મિત્રો જાણી લો કે ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો આ તમામ રાજ્યોની અંદર વરસાદને લઈને એલર્ટ અત્યારે મેપ છે જાહેર થયો છે, જેમાં મિત્રો તમે આજે જોઈ શકો છો કે આપણા ગુજરાતની અંદર જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ઉત્તરીય ગુજરાતના જે અમુક ભાગો છે એમની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાનું પણ ઓરેન્જ એલર્ટ છે એ IMD તરફથી જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો ગુજરાતના અન્ય સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારોની અંદર યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે। તો અત્યારે મિત્રો બંગાળની ખાડીવાળી જે વરસાદી સિસ્ટમ મિત્રો અત્યારે દક્ષિણી છત્તીસગઢ લાગુ વિસ્તાર તેલંગાણા પંથકો ઉપર પહોંચી ચૂકી છે અને જેના કારણે તમે જોઈ શકો છો કે તેલંગાણા, મધ્યપ્રદેશ સહિતના જે પંથકો છે એમની અંદર આજે અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ તો અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યા છે। આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો 3 સપ્ટેમ્બરના દિવસે એટલે કે મિત્રો આ વરસાદી સિસ્ટમ સૌથી વધારે અસર ગુજરાતના જોવા મળશે અને IMD તરફથી ગુજરાતની અંદર આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટનું છે એ સિગ્નલ જારી કરવામાં આવ્યું છે। અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે અને મિત્રો તમે જોઈ શકો છો કે 4 સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતના
કયા વિભાગ છે તેમાં વરસાદી સિસ્ટમ રહેશે. તો મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ છે એમના અસરના કારણે ભારે વરસાદને લઈને ગુજરાત ઉપર યલો એલર્ટની ચેતવણી છે આપવામાં આવી છે. સાથે મિત્રો 5મી સપ્ટેમ્બરના દિવસે સિસ્ટમની અસર ગુજરાત ઉપરથી ધીમે ધીમે ઓછી થતી જોવા મળશે અને ગુજરાતના માત્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના જે વિસ્તારોની છે અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે પણ લેટેસ્ટ વરસાદની આગાહી આપી છે. આ ભાદરવા મહિનાની અંદર મિત્રો ભાદરવો મહિનો શરૂ થયો છે અને મિત્રો વરસાદને લઈને પણ હવે આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડરામણી આગાહી છે તે જાહેર કરી છે. અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં મિત્રો આગામી દિવસોમાં 3 સિસ્ટમો સક્રિય થવાની સાથે રાજ્યના વિસ્તારોમાં જેમાં 2 થી લઈને 4 સપ્ટેમ્બરની વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે, જેને જોતા મિત્રો આજથી જ મિત્રો હવામાનમાં મોટા ફેરફારો સાથે વરસાદ શરૂ થશે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમાં અસર જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો કે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતના હવામાન વિભાગે પણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને લઈને ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટના સિગ્નલો છે તે જારી કર્યા છે. સાથે મિત્રો આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદના બીજા રાઉન્ડને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવી છે, જેમાં 3 તારીખથી 10 તારીખની વચ્ચે જેમાં ગુજરાતની અંદર ફરી એકવાર ગુજરાતમાં તરબોળ વરસાદ થાય અને અમુક ભાગોમાં તો મિત્રો 2 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદની છે એ આગાહી રહેલી છે, જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગો હોય છે. આ સાથે વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદની અંદર પણ ભારે વરસાદો પડી શકે છે એવા આંકડાઓ પણ સામે આવ્યા છે, જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર સુરતના કેટલાક ભાગો છે 8 થી લઈને વધારે ઇંચ કરતાં વધારે વરસાદ છે તે પડી શકે છે અને વરસાદના બીજો રાઉન્ડની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળી છે. આમ મિત્રો રાઉન્ડની અંદર જેમાં 3 થી લઈને 10 તારીખની વચ્ચે વરસાદ જોવા મળી શકે છે, ભૂકા બોલાવશે. સાથે મિત્રો સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા ભારે વરસાદને લઈને ભાવનગર, જૂનાગઢની અંદર પણ અસરો વર્તાતી જોવા મળશે અને સપ્ટેમ્બર મહિનામાં અત્યારે મિત્રો વરસાદની મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો અરબી સમુદ્રના વાવાઝોડાને લઈને અપડેટ બતાવી છે કે છેલ્લા 2 દિવસથી આપને જણાવી દઈએ કે કચ્છના કાંઠાના વિસ્તારોમાંથી આગળ વધેલું આ વાવાઝોડું અત્યારે જોઈ શકો છો ઓમાનના દરિયાની અંદર નબળું પડી શકે છે અને મિત્રો ડિપ્રેશનની કેટેગરી સુધી અત્યારે નબળું પડી ચૂક્યું છે અને આગામી કલાકોની અંદર આ ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે અને મિત્રો ત્યારબાદ અપર એર સાયક્લોનિક સિસ્ટમની અસરના ફોર્મની અંદર આ છે તે અરબી સમુદ્રની અંદર જે નબળું પડી રહ્યું છે એ વેરવિખેરી થાય અને તેવી સંભાવના જોવા મળી છે. કચ્છના દરિયામાંથી ખૂબ જ દૂર 700 કિલોમીટરથી પણ વધારે દૂર ઉપર અત્યારે આગળ વધી ગયું છે અને ઓમાનના દરિયાથી અત્યારે 250 થી 200 કિલોમીટર જેટલું આ દૂર જોવા મળ્યું છે. હવામાન વિભાગ તરફથી આ વાવાઝોડાના ટ્રેકને લઈને પણ અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે વાવાઝોડું છે તે અરબી સમુદ્રની અંદર વેરવિખેરી થઈ ચૂક્યું છે ને જેમાં મિત્રો ડિપ્રેશન કેટેગરી સુધી ગયું છે. સાથે મિત્રો આગામી કલાકોની અંદર મિત્રો થોડુંક દક્ષિણી દિશા તરફ આગળ વધી શકે છે અને નબળું પડી શકે છે. સંપૂર્ણ રીતે હવે આ ગુજરાતની અંદર વાવાઝોડાની કોઈ અસર વર્તાશે નહીં અને મિત્રો આ સાથે જ હવે પછી આપણે જાણીએ કે ગુજરાતના હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓમાં કે જ્યાં રેડ એલર્ટ, ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો છે એ જારી કરવામાં આવ્યા છે. તો મિત્રો આજે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતના ભાગોની અંદર તમામ જિલ્લાઓમાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટ છે એ લાગી ગયું છે, જેની અંદર ગાજવીજ સાથેના જે આ જિલ્લાઓમાં છૂટાછવાયેલા પંથકો રહ્યા છે એમાં મિત્રો અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં પણ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નર્મદા, ભરૂચ, સુરત ગઈકાલે મિત્રો તાપી લાગુ વિસ્તાર, નર્મદા લાગુ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદ ખાબકી ચૂક્યા છે અને આજે પણ મિત્રો ઘણા વિસ્તારો છે એમાં મિત્રો અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટો છે એ લાગી ગયા છે. તો પૂર્વ મધ્ય ગુજરાતની અંદર પણ આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરથી લઈને દાહોદ પંથકોની અંદર, સુરેન્દ્રનગરની અંદર, સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર, અમરેલીના કેટલાક જે છૂટાછવાયેલા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આજે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ છે તે ચેતવણી આપી દેવામાં આવી છે. ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સાથે સાથે મિત્રો અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો કે છૂટાછવાયેલા પંથકો પર કડાકા ભડાકાની સાથે હળવો મધ્યમ વરસાદ છે એ નોંધાઈ શકે છે. તો મિત્રો આ સાથે જ 3 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો મેપની મદદથી
કે ગુજરાતના વિસ્તારોમાં અત્યારે જોવા મળી છે વરસાદની તીવ્રતા, જેમના કારણે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી લાગુ વિસ્તાર છે, સુરત લાગુ વિસ્તાર છે, ત્યાં પણ અત્યારે ભરૂચ, વડોદરા લાગુ વિસ્તાર છે, આણંદ લાગુ વિસ્તાર છે, એ વિસ્તારોમાં અત્યારે મિત્રો 4 ઇંચથી કરતાં પણ વધારે વરસાદની છે તે આગાહી રહેલી છે. એકદમ કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે વરસાદ. અને બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો આપણે સુરેન્દ્રનગર, આણંદ, બોટાદ સહિતના જે લાગુ વિસ્તાર છે, ગાંધીનગર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર છે, તેમાં યલો એલર્ટની ચેતવણી છે આપી દેવામાં આવી છે. 4 તારીખે મિત્રો વરસાદની સિસ્ટમની અસર ઉત્તરીય ગુજરાત સાથે કચ્છના કેટલાક ભાગો છે તેમાં જોવા મળી શકે છે, જેમની અંદર મિત્રો કચ્છના ઉત્તરીય ગુજરાતના લાગુ વિસ્તારોથી લઈને મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, આ સાથે જ મહેસાણા, બનાસકાંઠા લાગુ વિસ્તાર છે, ત્યાં સૌરાષ્ટ્રના બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી લાગુ વિસ્તાર છે, ભાવનગર સાથે સાથે મધ્ય ગુજરાતના જે આણંદ, ભરૂચ, નર્મદા, સુરતના આટલા વિસ્તારો છે એમાં પણ મિત્રો વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો યલો એલર્ટ રહેલું છે. તો મિત્રો 5મી સપ્ટેમ્બરના રોજ પણ અત્યારે ઉત્તર દક્ષિણ તરફથી એટલે કે મિત્રો ઉત્તર દક્ષિણ તરફથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે, જેમના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો હવે પછી આપણે આ વિસ્તારની વાઇઝ અત્યારે જાણકારી રાજ્યના કયા વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશરની અસર વર્તાશે. તો મિત્રો વિસ્તાર પ્રમાણે અત્યારે મિત્રો જો આપણે વાત કરીએ તો બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન આ સિસ્ટમ થોડીક ગતિએ ધીમી પડતી જોવા મળશે, જેમના કારણે નાગપુર લાગુ વિસ્તાર ઉપર અત્યારે વેલમાર્ક લો પ્રેશર, અને જેમના કારણે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે સહિતના સૌરાષ્ટ્ર, ઉત્તર પૂર્વ ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના જે લાગુ વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. અને આ વરસાદ કડાકા ભડાકા સાથે અને મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વર્તાશે, જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ખરેખર ગુજરાતના જે લાગુ વિસ્તાર છે તેમાં વડોદરા લાગુ વિસ્તાર છે, વડોદરાથી પંચમહાલ, છોટાઉદેપુર લાગુ વિસ્તાર છે, ત્યાં મિત્રો આ જોવા મળી શકે છે વરસાદી સિસ્ટમ. અને ગુજરાતના લાગુ વિસ્તારમાં મહીસાગર, અરવલ્લીથી લઈને ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદ, નડિયાદ આ વિસ્તારોની અંદર મિત્રો આજે વરસાદની ગતિવિધિ અને તીવ્ર કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે. તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ બપોર દરમિયાન અને રાત્રિ દરમિયાન મિત્રો 3 થી 4 વાગ્યાના સમયગાળામાં ભાવનગર અમુક લાગુ વિસ્તાર છે ત્યાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે. મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો, બોર્ડરના જે વિસ્તારો છે જેમાં પણ તમે જોઈ શકો છો કે પંચમહાલ છે, છોટા ઉદેપુર છે, તો મિત્રો ડાંગર લાગુ વિસ્તાર છે, આ સાથે નવસારી, વલસાડ લાગુ વિસ્તાર છે, વાપી લાગુ વિસ્તાર છે, આ વિસ્તારમાં વરસાદની ગતિવિધિ કડાકા ભડાકા સાથે જોવા મળી શકે છે. આ સાથે તમે જોઈ શકો છો કે મિત્રો મોડી સાંજ દરમિયાન પણ દક્ષિણી ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, મધ્ય ગુજરાત બોર્ડરના લાગુ વિસ્તાર છે, સુરત, ભરૂચ લાગુ વિસ્તાર છે, ત્યાં તમે જોઈ શકો છો કે સાંજ અને રાત્રિ દરમિયાન પણ ફરી એકવાર વરસાદની સિસ્ટમ જોવા મળી શકે છે. સાથે અમદાવાદ, આણંદ, વડોદરાથી દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, પંથકો છે, એમાં પણ મિત્રો આજે વરસાદની ગતિવિધિ ભારે જોર કરતી જોવા મળી શકે છે. ઉત્તરી ગુજરાતની અંદર છૂટાછવાયેલા પંથકોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે વરસાદ જોવા મળશે. અને પાલનપુરના આજુબાજુના વિસ્તારો હોય, બનાસકાંઠા, રાજસ્થાન બોર્ડરના વિસ્તારો હોય, આ બધા વિસ્તારોની અંદર મિત્રો આજે વધુ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર અમદાવાદના, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો હોય અને ભાવનગરના અમુક છૂટાછવાયેલા પંથકો હોય ને અમરેલીના વિસ્તારોની અંદર પણ મિત્રો આ થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસરો વરસાદને લઈને જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે અમુક ભાગોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના પણ વરસાદ પડશે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. એ સાથે મિત્રો આવતીકાલે પણ 3 તારીખના દિવસે પણ દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ માટે તૈયાર રહેવું પડશે, કારણ કે મિત્રો સુરતના આ સાથે જ મિત્રો તાપી, નર્મદા, વલસાડ, નવસારીના અમુક વિસ્તારોની અંદર પણ 5 તારીખ સુધીની અંદર અત્યારે યથાનો જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો કે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર સહિતની ઉત્તરીય સૌરાષ્ટ્રની અને મધ્ય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળશે. આ સાથે મિત્રો વરસાદની અસરોને જોતા અત્યારે ઉત્તર ગુજરાત સહિત કચ્છના જે ઉત્તરીય ગુજરાતના જે લાગુ વિસ્તાર છે, મોરબી લાગુ વિસ્તાર છે, તેમના આજુબાજુની વરસાદને લઈને અત્યારે શક્યતા જોવા મળી છે. અને વરસાદના નવા રાઉન્ડને લઈને રાજ્યની અંદર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, આ સાથે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીના આટલા બધા જિલ્લાઓ છે, ત્યાં કચ્છની અંદર પણ ઉત્તરીય ગુજરાતના જે લાગુ વિસ્તારો છે, મોરબી આજુબાજુના પંથકોની અંદરથી લઈને ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠાથી ઘણા વિસ્તારો છે, એમાં પણ મિત્રો ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે
વરસાદ પણ ખાબકી ચૂકી છે અને આમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારો છે તેમાં 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ આગામી કલાકોમાં જોવા મળી શકે છે અને અઠવાડિયા દરમિયાન નવા રાઉન્ડ જોવા મળશે. તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે હવામાન નિષ્ણાત એવા રમણીકભાઈ વામજાની આગાહી પણ સામે આવી છે અને તેમણે પણ મિત્રો જણાવ્યું છે કે 3 થી લઈને 9 સપ્ટેમ્બર સુધીની અંદર રાજ્યમાં બપોર બાદ ડરામણી વરસાદ થઈ શકે છે અને ગાજવીજ સાથેના વરસાદ પડશે. આ ઉપરાંત ભાદરવા મહિનાની અંદર ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. સાથે તમને જણાવી દઈએ કે 13 થી લઈને 15 સપ્ટેમ્બરની વચ્ચે ગાજવીજ સાથેના બપોર બાદ પછીના ડરામણી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ 21 તારીખના રોજ 28 તારીખ સુધીમાં વરસાદની કોઈ તીવ્રતાની સંભાવના નથી મિત્રો. બપોર બાદ વરસાદની સિસ્ટમ જોવા મળી શકે છે અને 2 થી 7 ઇંચ સુધીના વરસાદનો રાઉન્ડ છે એ ભાદરવા મહિનાની અંદર ગરમીના પ્રકોપની સાથે મિત્રો જોવા મળી શકે છે. છાપ વીંછીના ઉપદ્રવ વધી શકે છે અને પછી મિત્રો આ વરસાદ છે તે જોર ધીમે ધીમે વધતું જોવા મળી શકે અને કેટલા ભાગોમાં તો દુષ્કાળ અને ખેડૂતોને ઘાસચારા અત્યારથી સાચવી રાખવા માટેની અપીલ કરવામાં આવી ગઈ છે. તો બીજી તરફ દિવાળીમાં ગરમીનું પ્રકોપ રહેશે અને નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થાય અને નવરાત્રિની અંદર છેલ્લા નોરતાથી લઈને દશેરા અને શરદ પૂર્ણિમાની અંદર વરસાદ પડવાની અને ગરમીના પ્રકોપ જોવા મળી શકે છે તેવી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો બીજી તરફ આપણે જો માહિતી મેળવીએ તો અત્યારે ખેડૂતો માટે ચિંતાજનક ઉત્તર ગુજરાતથી સમાચાર આવી રહ્યા છે કે હવે આગાહી પ્રમાણે ભાદરવાની શરૂઆત થતાં ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદી ઉપરના કેટલાક વિસ્તારોમાં મિત્રો તીડનું પ્રમાણ વધી શકે છે અને તીડ જોવા મળી શકે છે. આ માટે મિત્રો આવનારા ભાદરવા મહિનાની અંદર ભરપૂર વરસાદની સાથે ગરમીનો પ્રકોપ અને છાપ વીંછી તથા તીડનું પ્રમાણ વધવાને લઈને આગાહી છે કરવામાં આવી છે. તો મિત્રો આ સાથે હવામાન વિભાગ તરફથી પણ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. રાજ્યની અંદર મિત્રો ડિપ્રેશનની અસરોના કારણે સપ્ટેમ્બર મહિનાથી સામાન્ય વરસાદ કરતાં વધુ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે જાહેર કર્યું છે એટલે કે મિત્રો આ મહિનાની અંદર સામાન્ય વરસાદ કરતાં વધુ વરસાદ હવે ગુજરાતમાં જોવા મળી શકે છે અને આ લાઇનોની અંદર અત્યારે અસર વર્તાતી જોવા મળી રહી છે અને ચોમાસું છે એ મિત્રો હવે સારી રીતે હવે મિત્રો ગુજરાત ઉપર જોવા મળી શકે છે અને હવામાન વિભાગે છે તે અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમના કારણે મિત્રો ગુજરાતમાં અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ વરસે તેવી અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે આપણે કહી શકાય કે ગુજરાતમાં છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી રહેલી છે જેમાં મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર હોય કે પછી દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર હોય કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર હોય ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. આ સિસ્ટમના કારણે અત્યારે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો એવી પણ આગાહી રહેલી છે કે જેમના કારણે હવે વરસાદ છે એ સંપૂર્ણ ચોમાસા પૂરતું રહેશે એટલે કે મિત્રો કહી શકાય